પસનાલ ગામમાં રામદેવ પીરના ધામમાં 26મો મહોત્સવ ઉજવવામાં આવ્યો। શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ શહેરા દ્વારા ચા બિસ્કિટ પાણીના ફ્રી સેવા આપવામાં આવી। શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ તારીખ 12/9/2024 ગુરુવારના રોજ ભાદરવી નોમના દિવસે પસનાલ ગામમાં રામદેવ પીરના ધામમાં શિવલહેરી ટ્રસ્ટ તરફથી ચા બિસ્કિટ અને પાણીની ફ્રી સેવા આપવામાં આવી હતી। આ પસનાલ ગામમાં દર વર્ષે ભાદરવી નોમના દિવસે આ મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે 26મો મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો। આ મેળામાં દરેક સમાજના શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવતા અને રામદેવ પીર બાપાની માનતા લઈ પ્રસાદીનો લાભ પણ મેળવતા હોય છે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ પંચમહાલ સંદેશ રમેશ સત્યની સાથે। શું નામ છે? મારું નામ મોહનભાઈ ચંદુભાઈ વંજારા, પસનાલ ગામનો ચાલુ સરપંચ છું, નિવૃત્ત શિક્ષક છું અને આ મંદિરના કાર્યમાં સહયોગી છું। આજરોજ શાનો પ્રોગ્રામ હતો? આજરોજ સંમત 2080 ભાદરવા સુદ નોમ તારીખ 12/9/2024 ને ગુરુવારના રોજ 26મો નેજા રોહન મહોત્સવનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ છેલ્લા 25 વર્ષથી ચાલુ થતો રહ્યો છે અને આ વર્ષે 26મો નેજા મહોત્સવ ઉજવી રહ્યા છે। ભક્તોની શું પ્રતિક્રિયા છે? આ મંદિરમાં જ્યારે શરૂઆતમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે અમારા ગામ ઉપર બાબા રામદેવ પીરનો એક પરચો મળ્યો। જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે દૂધ ભરેલી દેગો ઉભરાઈ હતી અને ત્યારબાદ વર્ષો વર્ષ જે કોઈ આસ્થાવાન શ્રદ્ધાળુ લોકો આવે છે અને જે કોઈ બાધા આખરી રાખે છે તેની મનોકામના બાબા રામદેવ પૂરી કરે છે। આજરોજ શિવલહેરી ચેરિટેબલ ટ્રસ્ટે તેમનું કાર્ય વિશે 2 શબ્દ બોલો। આજનો જે આ કાર્યક્રમ થયો ને, મોર પીછાથી રળિયામણો હોય ને એ રીતે આજના કાર્યક્રમમાં શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ શહેરા વસંત પંચમી ને રવિવારના રોજ એમણે એક સમગ્ર ક્ષત્રિય સમાજના બીજા સમૂહ લગ્નનું આયોજન કરેલું છે। એના ભાગરૂપે અમારા મંદિર ઉપર આવીને એમણે ચા નાસ્તો અને પાણીની વ્યવસ્થા એટલી જબરદસ્ત પૂરી કરી છે કે શ્રદ્ધાળુ વ્યક્તિઓ આવનારને સહેજ પણ તકલીફ પડી નથી। દરેક લોકોના મુખે અમને આ એક સાંભળવા મળ્યું કે વાહ, ધન્ય છે આ શિવલહેરી પરિવારને કે જેઓએ અમને આવતાની સાથે પાણીની, ચાની અને બિસ્કિટની વ્યવસ્થા પૂરી પાડી। એનાથી અમને ખૂબ આનંદ અને ગૌરવની અમે લાગણી અનુભવીએ છીએ એવું લોકોના મુખે સાંભળ્યું છે।